ડભોઈમાં ગત વર્ષે ચોમાસા દરમિયાન ડભોઈ શહેરની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી। આ વર્ષે નગરજનોને આવી કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને ચોમાસા દરમિયાન છેલ્લી ઘડીએ દોડાદોડ ન થાય તે માટે ડભોઈ નગરપાલિકા અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ છે। નગરપાલિકાના ચીફ ઓફિસર જે કિશન તડવીના સીધા માર્ગદર્શન હેઠળ શહેરમાં અત્યારથી જ મોટા પાયે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। છેલ્લી ઘડીની દોડાદોડ ટાળવા 25 દિવસ અગાઉથી જ શરૂઆત સામાન્ય રીતે દર વર્ષે ચોમાસું નજીક આવે અથવા વરસાદ શરૂ થાય ત્યારે આ નગરપાલિકા તંત્ર જાગતું હોય છે, પરંતુ આ વર્ષે હજુ ચોમાસાના આશરે 25 દિવસો જેટલો સમય બાકી છે ત્યારે ડભોઈ નગરપાલિકાએ એડવાન્સમાં જ કામગીરી હાથ ધરીને એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે। વરસાદી કાંસ અને તળાવોની જોશભેર સાફ સફાઈ કરવામાં આવી છે। વરસાદ દરમિયાન પણ નીચાણવાળા વિસ્તારો કે સોસાયટીઓમાં પાણી ઘૂસી ન જાય અને લોકોને કોઈપણ પ્રકારની હાલાકી કે આર્થિક નુકસાનીનો સામનો કરવો ન પડે, ડભોઈ નગરપાલિકાની આ સક્રિયતાને કારણે આ વર્ષે ડભોઈ વાસીઓનું ચોમાસું ચિંતામુક્ત રહેશે તેવી આશા બંધાઈ છે।